ફિલ્મ ચલો જીતે હૈ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન દેશભરમાં ફરીથી રિલીઝ થઈ છે, જેમાં લાખો શાળાઓ અને પીવીઆર આઇનોક્સ, સિનેપોલિસ, રાજહંસ અને મિરાજ સહિતના સિનેમા હોલમાં તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ ગઈકાલે થિયેટરોમાં આ ફિલ્મને લોકોએ નિહાળી અને આવકારી હતી. બહુ જ સરસ પિક્ચર બનાવ્યું છે. પિક્ચરમાં ખાસ એ બતાવ્યું છે કે મોદી સાહેબનું નાનપણથી જ એમની વિચારધારા શું હતી, લોકો માટે જીવ્યા છે અને લોકોનું દુઃખ એમનાથી જોવાતું નહોતું, એ જ પિક્ચરમાં દર્શાવ્યું છે. 100% દરેક વ્યક્તિ આ પિક્ચર જોવું જોઈએ અને આપણે બી આપણી વિચારધારા બદલવી જોઈએ પિક્ચર જોઈને. આ જ મારો મેસેજ છે લોકો માટે. એની માએ ચૂલામાં રસોઈ કરી છે, ધુમાડો ખાધો છે. અત્યારે કેટલી બધી સગવડતા આપી છે, જેટલી આપણા માથામાં વાળ છે ને એટલી બધી દેશની સેવા કરી છે ને એટલી બધી સગવડ આપી છે. લોકોને હજી એટલી ખબર જ નથી, પણ એજ્યુકેટેડ લોકો છે એને બધાને જાણકારી આપવી જોઈએ અને વધારેમાં વધારે પ્રચાર કરવો જોઈએ. નરેન્દ્ર મોદી એ આપણા વિષ્ણુ ભગવાન કહો કે આપણા એ કૃષ્ણ ભગવાન કહો કે શંકર ભગવાન કહો, એની જગ્યા અત્યારે છે. આપણે એને ખૂબ માન આપીને ખૂબ સાચવવા જોઈએ. આપણે એને જે નરેન્દ્ર મોદીજી જોડે જે થયું હતું, જે એ વખતે નાના હતા અને એમને એમ થયું કે હું કોના માટે જીવું છું, એમને પ્રશ્ન જાગ્યો તો એમણે બધાને પૂછ્યું પણ એમને જવાબ ના મળ્યો. તો પછી એમણે આમ માઇન્ડમાં એમને ઠાની લીધું હતું કે ના, મારે હવે આ કરીને જ જવું છે. તો એમણે કરીને બતાવ્યું